તો બધી સમિતિઓની રણનીતિ અને સમિતિઓની રચના કરવાની હતી, જે અમે 8 સમિતિ છે એની રચના કરવામાં આવી. અને બીજો એક મુદ્દો હતો કે જો ગુના કામને જે બહાલી આપી એનો મુદ્દો વધારો આપવાનો હતો. એ 2 મુદ્દા ખાસ હતા અને એ બે અમે મુદ્દા વરસાદ નથી તો પેલા તો થોડી કુદરતી બાબત છે. બાકી તો અમારી સિંચાઈની યોજનાઓ જે કામ અત્યારે ચાલુ છે અવિરત, અત્યારે આવી પરિસ્થિતિમાં જ્યાં જ્યાં કામ થઈ શકે તેમ છે એ કામો બધા અત્યારે અમારે પ્રગતિ ઉપર છે. અને લગભગ મને નથી લાગતું કે હવે અમુક વિસ્તાર બાકી છે, બાકી 80% વિસ્તારોમાં સારી વાવણી લાયક વરસાદ થઈ ગયો છે. ખાસ તો રોડ રસ્તાનો રોડ રસ્તા રિપેરિંગ માટેની તો અમે કાર્યવાહી લગભગ અમે જ્યારથી પ્રમુખ પદનું સંભાળ્યું પ્રમુખ બધા સાથે ચાલુ કરી દીધું છે. પણ વચ્ચે એક પ્રશ્ન તો આપ પણ જાણો છો કે યુદ્ધના લીધે એક ડામરની બહુ અછત હતી અને એ અછતને કારણે થોડુંક કામ વિક્ષેપ પડ્યો છે. પણ હવે રેગ્યુલર બધું ચાલુ થઈ ગયું છે અને બધા લગભગ ખાડા દોરવાનું કે પેચવર્ક આ તે બધું અમે કામ ચાલુ કરાવ્યું લઈને એક જે તમે ડ્રીમ કર્યું હતું ને આ પ્રકારની સમગ્ર વિગત સામે આવી છે. પહેલી વસ્તુ 350 કાર્યકરો મહિલાઓ સાથે અને હું તો મારા પરિવાર સાથે ત્યાં હાજર હતો. અમારા ધારાસભ્યશ્રીઓ, પ્રમુખશ્રીઓ, મહામંત્રી અમે રાતના લગભગ 1:30 વાગ્યા સુધી બધા જાગતા હતા. ધમાલ નૃત્ય હતું, સાંસ્કૃતિક કાર્યક્રમો રાખ્યા હતા અને તેમાં જાગી અમે બધાએ વ્યવસ્થિત રીતે માણ્યો છે. આ હાવ તથ વગરની હાવ વિરોધાભાસી વાત હોઈ શકે. હવે કદાચ જેવા એટલે હિત શત્રુ હોય પણ હોઈ શકે, કારણ કે જેમ જેમ આપણે ક્યાંક આગળ વધી રાજકીય રીતે એવી રીતે થતા હોય એટલે કોઈને કેમ શું થયું હોય અથવા કેવી રીતે આ લોકોએ છાપ્યું અથવા કોઈએ કેમ આવા મેસેજ આપ્યા આવી બાબતની તો તપાસ તો મને નથી ખબર. બાકી તો ત્યાં તો અમારા બધા અમારા જ હતા ને ભારતીય જનતા પાર્ટીના કહું છું 4 તાલુકા. હવે પણ લીકેજ એટલે એ પ્રશ્ન જ છે નહીં, પણ હવે પ્રશ્ન જ નથી તો લીકેજ થવાનું વાત ક્યાં છે? કારણ કે ત્યાં અમારે પ્રશિક્ષણ વર્ગ 100% હાલે થાય છે એવું, પણ હવે છતાંય અમે અમારી રીતે જે અમારે કામ કરવાનું છે એ અમે અમારી રીતે 100% તપાસ કરાવશું. મને ઘણા પત્રકાર ભાઈઓના ફોન આવ્યા આના માટે, મને ઘણી સગાવાલાઓથી માંડી બધાના ફોન આવ્યા. પણ એ હવે આજે તો સામાન્ય સભા અત્યારે ટાઈમ નથી જો, પણ હવે આગળની શું કેવી રીતે કરવું એ અમે અમારી રીતે હવે એ જ કહું છું, વકીલની સલાહ લઈને અમે અમારી રીતે કેવી રીતે કરવું આગળનું. હું એ કહેવા માંગુ છું કે પણ હવે કેમ રાજકીય કદાચ કઈ હોઈ શકે, અથવા મેં તમને કીધું એમ કે અમારા ઈચ્છકો હોય એને કોઈ રીતે કઈ કેમ કર્યું હોય. બાકી તો અમે બધા સાથે જ હતા. એના માટે અમે